એ લોક કથા રે લાખણીઓ. ખેર લગ્ન ગીત તો જેટલા ગાય એટલા ઓછા છે, પણ મારે જે કહેવું છે કે વિદાય પ્રસંગ જે દીકરીનો મંગલ કરુણ પ્રસંગ કહેવાય, એમાં બધી જ્ઞાતિમાં વિદાયના ગીતો ગવાતા હશે, પણ આપણી જ્ઞાતિનું એક જે વિદાય ગીત છે એ સાંભળજો. કે ઊંચી એ પડથારે થી આજ કેસર ઉમટ્યા. ઊંચી પડથારેથી આજ કેસર ઉમટ્યા. ઊંચી પડથારના ઓરડા હોય, કેસરી પાનેતર પહેર્યું હોય, અને આમ ધીમે ધીમે ડગલે બાપનું આંગણું છોડીને દીકરી વિદાય થતી હોય ને, ત્યારે એમ કહેશે કે કેસર ઉમટ્યા. આજ ઊંચી પડથારેથી કેસર ઉમટ્યા. ઊંચી એ પડથારેથી કેસર ઉમટ્યા. રથ વેલું હાલે રે એ ઉતાવળી. તમે જોયું? બે બાજુનો તમે નજર કરો તો જાનમાં ઉતાવળ હોય કે જટ કરો, જટ સામાન મૂકો, જટ કર્યાવર ભરો, જટ મોડું થાય, આપણે વહેલું પહોંચવું છે. અને માંડવા પક્ષમાં ધીરજના ઢગલા હોય કે જેટલું દીકરી રોકાણી આપણે ત્યાં. કારણ કે મંગલ એમાંય સાહેબ દાદુભાઈ લખે, કવિ દાદ, કે દીકરી વિદાય વખતે પહેલી વાર ગણેશની પાસે લાજ કાઢે છે. પહેલી વાર એ લાજ કાઢીને એમ કે છે કે હે ગણેશ, તું દેવનો દેવ, મહાદેવ, બધાનો દેવ કહેવાય. હે બાપ, તારા સામે આજ હું પહેલી વાર લાજ કાઢું છું. તો આજથી મારા બાપની આબરૂ મારા ખોલિયામાં પ્રાણ બરોબર રાખીશ, જીવની જેમ જતન કરીશ. ગણેશ, એની આબરૂ હું નહીં જવા દઉં. એટલે જે રોકાણી આપણે ત્યાં જેટલું રોકાય, અને મંગલ કરુણ પ્રસંગ એટલે હલાવી નાખે સાહેબ. એની વિદાય વહમી બહુ છે. હા, એટલું નહીં, પણ હિમાલય જો હલી ગયો હોય ભવાનીની વિદાય વખતે, મહારાજા જનક જો એનું વિદેહીપણું છોડી દેતા હોય સીતાજીની વિદાય વખતે, કર્ણ ઋષિ જો રોઈ પડતા હોય શંકુતલાની વિદાય વખતે, તો મારું ને તમારું તો શું ગજ્યું. એટલે એનો ત્યાગ છે ને, એ મને તમને હલાવી નાખે છે. દીકરી તો ઘેરે જ જવાની હોય, ઘેરે જાય એ સારું છે, પણ એનો જે ત્યાગ છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ ત્યાગ છે. ફરબ જેમ કાસરી ઉતારે એમ બાપની મિલકતને આમ હેઠી ઉતારી અને ગરીબાઈને સ્વીકારી લે, દુનિયામાં એક દીકરી કરી શકે સાહેબ, બીજું કોઈ ન કરી શકે. બાપના આંગણાની માલિપા પગની પેની રજ ન અડી હોય સાહેબ, પગની પેની રજ ન અડી હોય એટલે સમૃદ્ધિમાં મોટી થઈ હોય. અને હારે ગયા પછી ચોકડીઓ ખોદવા જાતી હોય તો કોઈ દી બાપને એમ નો કે બાપુ મારે દુઃખ છે કોઈ જાતનું. આ વિદાય જે છે ને, આ એની સહનશીલતા છે. ખેર, એ તો ઘરનો પ્રસંગ છે, પણ ઊંચી પડથારેથી ઊંચી એ પડથારેથી આજ કેસર ઉમટ્યા. રથ વેલું હાલે રે એ ઉતાવળી. અને એનો પ્રસંગ, દીકરીના બે પ્રસંગ બહુ જાળવવા જોઈએ આપણે ત્યાં. બે, એક માંડવામાં જવતલ. હા, 9 વર્ષનો નવઘણ આવતા વાર લાગી, જાહલ સીમાડા ખોતરતી નખેથી કે 9 વર્ષનો ધણી નવઘણ નો આવ્યો, આવી ગયો જવતલ હોય. અને પછી પૂછ્યું, બેન જાહલ માગ, મારી પાસે જે માગવું હોય. તારે જાહલે એટલું જ કીધું તું, મારે તારા જવતલની ભૂખ હતી બાપ, મારે બીજું કાંઈ જોતું નથી. એક એ પ્રસંગ, અને એક બીજો પ્રસંગ, એની મારે આપને થોડી વાત કરવી, પણ એ પેલા કવિ દાદની એક રચના મારે રજૂ કરવી છે કે સાયા ઇતરો. આ કુટુંબ દાંપત્ય જીવનની વાત છે, આનંદની વાત છે, જેમ કીધું એમ. હા, હમણાં એક ભાઈના લગ્ન ત્યાં ઘેરે આવ્યા ને, પછી બીજે દિવસે એની પત્ની પ્રશ્ન કર્યો, તમારો પગાર કેટલો? હવે એટલી ઉતાવળ કરાય કે બીજે દિવસે કહેવાય? એટલો ખર્ચો કરીને ઓલો ન્યા ગયો તો બીજે દિવસે પૂછ્યું તમારો પગાર કેટલો? તો ઓલો કે 20,000 રૂપિયા. તો કે મારું તો પૂરું થઈ જાય. એની પત્ની કે પણ તમારું શું થાય? આ વિકૃતિ કહેવાય અને સંસ્કૃતિ ન કહેવાય. હવે આટલા આવડથી ઢોલ હરણા વગાડીને તને અહીં લેવા છી,
હે દાંપત્ય જીવન તો સુગંધિત હોવું. અર્ધાંગના કોને કે? અર્ધાંગના એટલે અર્ધોર દુઃખમાં ભાગ લે ને અર્ધાંગના કહેવાય. અર્ધોર ધારે ખાઈએ ને અર્ધાંગના ન કહેવાય. કઈ આપણે 2 લાડવા ખાઈને 4 ઉપાડે એને અર્ધાંગના ન કહેવાય સાહેબ. અર્ધાંગના તો સુખ અને દુઃખમાં ભાગીદારી રે, એમાંય દુઃખમાં કદાચ વધારે રે સુખ કરતાંય. સૌરાષ્ટ્રની ધરતીનો આ પ્રસંગ છે. મેં તમને કીધું એમ દીકરીનો જવતલ હમેદ ભાઈ અને પછી એક વસ્તુ એને આપી દે, પછી દીકરીને કોઈ દી પિતાના ઘરની જરૂર ન પડે. એવો આ એક બીજો પ્રસંગ. પ્રભાસ પાટણના ઠાકોર એમના બેન રૂપાળીબા ગીર ખોરાસામાં હારે હતા. બનેલી હકીકત આપણે સામે કહું છું. બન્યું એવું કે એકવાર પ્રભાસ પાટણનો એક વણકર આપણા ચારણો માટે એક બહુ મોટું ગૌરવનું ઈ આપણું ઓઢણું છે કે આપણે ગુણ ગ્રહણ કર્યા છે. જે કોઈ 18 વર્ણના જે આપણે વખાણ કર્યા છે એના ગુણના, એના દાતારીના, સુરવીરતાના, માનવતાના, પછી ક્ષત્રિય હોય, વાણિયા હોય, કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, ગુણને ગ્રહણ કર્યા છે ચારણોએ. એનો આ એક પ્રસંગ છે. રાજપાટણના એક વણકર ઘેડ માધુપુર બાપુ જાય છે. રસ્તામાં ગીર ખોરાસા ગામના પાણી હેડે પાણી પીવા જાય છે. પનિહારીઓ જે પાણી ભરે છે, આપ જાણો છો કે ગરીબ કવિ હોય ને એની કવિતા બહુ ઉજળી હોય અને દુખી બાયુ હોય એના બેડા બહુ ઉજળા હોય. કારણ કે દુઃખમાંથી બચવા ખાતર એ ઉચકા જ કરતી હોય. અને બહેનોના 2 પિયર કહેવાય. એક પોતાનું પિયર અને એક બીજું પાણી હેડો એટલે કુવા કાંઠે પાણી ભરવા જાય ને એ પણ એનું પિયર કહેવાય છે. અને બહેનો પાણી સીંચી અને ઘડા ભરે છે. એમાં એક વણકરે આવીને એટલું કીધું કે બેન થોડું પાણી પીવું છે મારે. ઓ આવો ભાઈ, ક્યાંથી આવો છો? પ્રભાસ પાટણથી આવું છું બેન. હા, ક્યાં જવું છે? ઘેડ માધુપુર જવું છે. કેવા જ્ઞાતિ છો? વણકર છું, વેજા વણવાનું કામ કરું છું. એમ? અમને તો એમ. સાંભળજો આ વાતની મજા. બાઈ એટલું કઈ અટકી ગઈ સાહેબ કે અમને તો એમ કઈ બાઈ બંધ થઈ ગઈ એટલે તરત જ વણકરે કીધું, ઉઘાડા પગ ગરીબાઈ આંટો લઈ ગયેલી મજૂરી કરનારો માણસ એટલું બોલ્યો. બેન એમ કેમ તે કીધું કે અમને તો એમ? તો કે ના ના ભાઈ એમાં એમ કાંઈ બીજું કાંઈ છે નહીં, તું તારે પાણી પી લે. તો ના બેન મને ખુલાસો ન કરતા હું પાણી ન પીવું. કે ભાઈ તો અમારી બહેનોની વાત હોય. ભાઈ બહેનોની વાત હોય કે ભાઈઓની હોય, પણ તારી વાતમાં કઈ ટકોર છે મને કે બેન. સાંભળજો મિત્રો, આ આપણા મૂલ્યો છે, આ આપણા સંસ્કાર છે. આ સંસ્કાર જેની મારીને તમારી પાસે નહીં હોય તો સોનલમાં એમ કહેતા કે અબજો રૂપિયા હશે તો આપણે રાહ કહીશું. આ સંસ્કારની સાથે સંપત્તિની બહુ જરૂર છે. સંસ્કારના ભોગે સંપત્તિની જરૂર નથી એમ માતાજી કહેતા. એટલે હું આપને પ્રસંગ કહું છું કે તારા વેણમાં કંઈક ટકોર છે. અને પછી બાઈ ખુલાસો કરે ટૂંકમાં કે અમને તો એમ કે રૂપાળીબાના મામેરિયાથી તમે આવ્યા હશો. કે કાંઈ મને સમજાણું નહીં બેન. તો કે પ્રભાસ પાટણના ઠાકોરના બેન રૂપાળીબા અમારા ગામમાં હારે છે અને કોઈ મામેરું લઈને આવ્યા નથી. સવારની બેન રોવે છે એટલે અમને એમ કે તમે મામેરિયાથી આવ્યા હશો. આટલું જ ખુલાસો કર્યો ને કીધું લ્યો ભાઈ પાણી પી લ્યો. અને એ વખતનો વણકર સોરઠનો એમ કે છે ના બેન હવે નથી પાણી પીવું. હે કે તરસ પૂરી થઈ ગઈ મારી. અને સાહેબ ખોબો લઈ લીધો, ઝાડને છાંયે ફાળીયું પાથરીને બેઠો અને ચિતળું ચગડોળે ચડ્યું. ઓહો, ગામનું કૂતરું ક્યાંથી એમ કહેવાય હું તો માણસ છું પણ હું રાજના મામેરા કેમ કરી શકું. પણ સાહેબ જેનું શુભત્વ વિચારો હોય ને એને અસ્તિત્વ મદદ કરે છે. વિચાર ચગડોળે ચડ્યો માણસ કે પછી વિચાર કરો કે હું શું કરું, અને વિચાર કરું કે શું કરું એને સામે વિચાર આવી ગયો ને હાલ તો થઈ ગયો સાહેબ. વિચાર વ્યક્ત ન કર્યો પણ ખંભે ખેહડી નાખીને ઊભી બજારે આવીને ચોકમાં પૂછ્યું દરબારગઢ ક્યાં છે? કે આ સામે દરબારગઢ. એમનો હેલો ડાયરો બેઠો તો કીધું જય રામ રામ બાપુ રામ રામ. દરબાર ડાયરાને બધાને રામ રામ. આમ ચિત્રે હાલ માણા આવી અને રામ રામ કર્યા એટલે દરબારે રામ રામ કર્યા. ડાયરા કોણ છો ભાઈ? કે હા પણ ગીર ખોરાસાના દરબાર કોણ આમાં? તો કા બેઠા ઈ. નવીન કીધું બાપુ રામ રામ, જય માતાજી. પ્રભાસ પાટણથી આવું છું બાપુ. અમારા
ઠાકોરથી નીકળ્યા એમ નથી, થોડું અજુગતું બની ગયું છે. રૂપાળી બાનું મામેરું લઈને મને મોકલ્યો છે. તમે કલ્પના તો કરો, ક્યાં રાજ ને ક્યાં સામે ગરીબ માણસ. રૂપાળી બાનું મામેરું લઈને મને મોકલ્યો છે. તા તો ડાયરો મીડો દાંત કાઢવો. ઓહો, એક તો રાજવાડાના વાંધા, એમાંય આવો એક માણસ ચિત્રાલ મામેરું લઈને આવે એટલે દાંત મેં ખીખડાજો મને લેવા. અને એમાંથી એક જણે ટકોર કરી કે તો મામેરાની હેડ્યું હાલી આવતી છે કા. અને એ વખતનો વણકર એટલું બોલ્યું તો કે અમારી દીકરી અમારા રૂપાળી બા હેડ્યુંમાં ન હમાય, કે તો ઈશ્વરીયું કિંદરીયું બે ગામ દીધા છે. ઈશ્વરી વિષ્ણુદાનભાઈ દાદુભાઈ નું ગામ વેરાવળની પાસે, ઈશ્વરીયું અને કિંદરીયું બે ગામ દીધા છે. એટલે એક માણસે કીધું લેખિત ખરું કાંઈ? તો કે અમારા ઠાકોરને ખબર નહોતી કે જીવતા જાગતા માણસ કરતા કાગળની ચબરખીની વધારે કિંમત હશે, નહીં તો હું લખાવી લેત ત્યાંથી. ઓહો, અને રૂપાળી બાને કોઈ કીધું કે તમારું મામેરું લઈને કોઈ વણકર આવ્યો છે. આમ ઉતરી ભાઈ કાટ 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 કાટ. અને વણકરની પાસે આવી અને સાહેબ દુખણા લીધા એને, અને ટાસકા ફોડ્યા. અને એને એટલું કીધું કે બેને તે લીધા એના એ મીઠડા, તમે જુગ જુગ જીવજો વીર રે, વીર તુને ખમ્મા ખમ્મા રે. ગીર ખોરાસાના ઠકરાણા ને પ્રભાસ પાટણના ઠાકોરના બેન નીચે ઉતરીને વણકરના દુખણા લીધા. બાપ જુગ જુગ જીવજો વીર. પછી ઘેડ માધુપુર પડતું મૂકી પાછો પ્રભાસ પાટણના વણકર વાસમાં આવી અને એમ કહે છે માં, એટલે એની માએ એમ કીધું બેટા આવી ગયો માધુપુર થી, કેમ ઉતાવળો આવ્યો? તો આ માધુપુર નથી પહોંચી ગયો, રસ્તામાંથી પાછો આવ્યો છું. પાછું આવવાનું કારણ પછી માનીને વાત કરે. માં, આપણા પ્રભાસ પાટણના ઠાકોરના બેન ગીર ખોરાસા હાહરે છે? તો કે હા. કે કોઈ મામેરું લઈને નથી ગયું? પણ આપણે રજવાડાના વાંધામાં આપણે બેટા નાના માણસને શું ખબર પડે, પણ તું કેમ પાછો આવ્યો? કે માં, મને હું પાદરમાં પાણી પીવા ગયો ને, મને એક બેને ટકોર કરી કે તમે રૂપાળી બેના મામેરિયા થઈને આવ્યા છો કા? હા. પછી તે શું કર્યું? કે બાપુ માં હવે મને ઠાકોર જીવાડે કે મારે, પણ હું ઠાકોરને પૂછ્યા વિનાનો બે ગામ દઈને આવ્યો છું, ઈશ્વરીઓ ની કિંદરીઓ. અને વણકરની માં જે બોલી છે સાહેબ, ઓહ ધન છે દીકરા, 9 મહિના મારા ઉદરમાંથી ગળથોલિયા ખાઈને જન્મો અને સમજવા શીખો ત્યાં સુધી મારા ધાવણના ઘૂંટડા પીધા, મારા ધાવણને ઉદલું કર્યું. બાપ કહેતો હવે પ્રભાસ પાટણના ઠાકોર સોમનાથની પૂજા કરીને આવ્યા છે, જઈને વાત કરી માંડી. અને ઠાકોર એમ કે આ વાત મને મંજૂર નથી, તો સોમનાથના મંદિરમાં જઈને કમળ પૂજા કરજે, જરૂર હોય તો હું તારી હારે આવું. અને તઈ દીકરો એટલું બોલ્યો છે કે માં હારે આવવાની જરૂર નથી. જય પ્રભાસ પાટણના ઠાકોરને કહે છે કે બાપુ કોઈ રૂપાળી બેનનું મામેરું લઈ નથી ગયું? કે ભાઈ આપણે તો વાંધા છે, કાંઈ કંકોત્રી લખી નથી, પણ બાપુ હું ગામના પાદરમાંથી નીકળ્યો ને તો મને એક બાઈ ટકોર કરી, બેણું માર્યું કે તમે રૂપાળી બાના મામેરિયા થઈને આવ્યા છો કા? બાપુ હું તો માધુપુર જતો હતો, મને તરસ લાગી, પણ હું સહન ન કરી ગયો ને બાપુ તમે મને જીવાડો કે જે કાંઈ કરો તો તમને પૂછ્યા વિનાનો 2 ગામ મામેરામાં દઈ આવ્યો છું. એમ તો કે હા. 2 દીધા? તો કે હા, આ 5 ગામ હું તને આપું છું. હે, ઈ 5 ગામના ગિરાસદારો હમણાં સુધી ગિરાસ ખાતા હતા. ઈ મામેરું, ઈ જવતલ, ઈ માંડવામાં હોમાઈ જાય પછી દીકરીના જીવનમાં કોઈ ખાડો રહેતો નથી. એ અનુલક્ષીને જો કેવું હોય તો એવી ધાન્ય ધરાસો રઠ પલી અમણી